લોકસભા બેઠક જૂનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. તો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે આજે બેઠક યોજી ચૂંટણીની રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. સાથે ત્રીજી વખત ચૂંટણી લડવા માટે ભાજપ પરિવારે ભરોસો મૂકતા આભાર વ્યક્ત કર્યો હતો. રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી અને તેને લઈને પણ રાજેશભાઈએ નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક આપી છે. જે રીતે વાત કરવામાં આવે તો ડૉક્ટર અતુલ ચકને લઈને ક્યાંક ને ક્યાંક સવાલ થઈ રહ્યા છે, તો એ પણ તમને ક્યાંક લોકસભામાં ઇફેક્ટ કરી શકે તેમ છે? એ એટલા માટે નહીં થઈ શકે કે અમારા પરિવારનો મામલો છે અને અમે પરિવાર સાથે મળી અને એમાં સારો નિર્ણય થઈ ગયો છે અને વહેલી તકે એનું પરિણામ પણ લોકો જોશે એવો મને વિશ્વાસ છે. જે રીતે લોકસભા જે સીટ છે તેમાં ક્યાંક ને ક્યાંક રાજેશભાઈ ખૂબ ઓછા દેખાય છે, ખૂબ ઓછી વિકાસના કામો થયા છે તેવી પણ ક્યાંક વાત આવી રહી છે. ચોક્કસપણે કહું તો અમે જે વચનો આપ્યા હતા એ આપના માધ્યમથી હું આ વિસ્તારની જનતાને ચોક્કસ જણાવીશ કે જ્યારે અમે વચનો આપ્યા હતા કે અમે 10 વર્ષમાં આ કરીશું, વિકાસના કામો કરીશું, જેવા કે કોકોનટ બોર્ડ લાવવાની વાત હોય તો અમે એની ઓફિસ લઈ આવ્યા. અમે બંદરોના વિકાસ માટે બંદરોના વિકાસ થશે એની વાત હોય તો એના ખાતમુહૂર્તોનું લોકાર્પણ આવનારા સમયમાં થશે. ખાતમુહૂર્ત થઈ ગયા, કામ શરૂ થઈ ગયા છે.